આજે આપણે બનાવીશું સુખડી, એ પણ સાદી સુખડી નહીં, ચોકલેટ સુખડી. તો એકવાર બનાવશો ને તો તમારી ફેવરેટ થઈ જશે ને જો બાળકોને બનાવીને આપીને તો આના ફેન થઈ જવાના છે. તો જુઓ છે ને એકદમ મસ્ત મજાની મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી સુખડી બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ચોકલેટ સુખડી. તો એના માટે અહીંયા આપણે પેન મૂકી દઈશું. પેનમાં આપણે ઘી એડ કરીશું. 1 કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે, અડધો કપ ઘી લેવાનું છે. પણ ઘી આપણે અત્યારે બધું એડ નથી કરવાનું, અત્યારે આપણે થોડુંક જ એડ કરવાનું છે, અડધું. અને 1 કપ આપણે ઘઉંનો લોટ એડ કરી દેવાનું છે અને સરસ આપણે શેકવાનું છે. તો આ કામ આપણે એકદમ ધીમા ગેસે જ કરવાનું છે, ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નથી કરવાની. તો અહીંયા આપણે થોડા ઘીની જરૂર પડી છે તો થોડુંક પાછું આપણે ઘી એડ કરીશું. જેમ જેમ જરૂર પડે એમ થોડું થોડું ઘી એડ કરીને આપણે સરસ લોટને શેકવાનો છે. જ્યારે પણ આપણે સુખડી બનાવતા હોય ત્યારે એકસાથે બધું ઘી એડ નહીં કરી દેવાનું, થોડું થોડું જરૂર પડે એમ કરવાનું. તો અહીંયા જુઓ સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે. અહીંયા તો જુઓ થોડોક આપણે કલર ચેન્જ થયો છે, હજી પણ આપણે 1 થી 2 મિનિટ શેકીશું. તો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. અહીંયા તો અહીંયા 2 મીડિયમ સાઇઝની ચમચી છે આપણે ચોકલેટ પાવડર એડ કરીશું અને સરસ આપણે મિક્સ કરી લઈશું લોટ સાથે. સરસ લોટ શેકાઈ જાય એટલે લોટ એકદમ હળવો બની જશે, લાઈટ એકદમ. તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરીશું અને સરસ મિક્સ કરી લેવાનું છે. એકવાર આ સુખડી બનાવીને ખાશો ને તો તમને મોજ પડી જશે ને કંઈક નવું અને અલગ લાગે છે. તો અહીંયા આપણે એને નીચે ઉતારી લઈશું. નીચે ઉતાર્યા બાદ અહીંયા આપણે ચોકલેટ એડ કરવાની છે. મારી પાસે થોડી હતી તો મેં થોડી એડ કરી છે. જો તમારી પાસે વધારે ચોકલેટ અવેલેબલ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અહીંયા મેં ગોળ એડ કર્યો છે. ટેસ્ટ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો છે. જે પ્રમાણે તમારે ગોળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમારે ગોળ લેવાનો છે. મેં 2/3 કપ જેવો ગોળ લીધો છે. તમારે જે પ્રમાણે ભાવતું હોય ગોળ્યું એ પ્રમાણે લોટ લેવાનો, ગોળ લેવાનો અને સરસ મિક્સ કરી લેવાનું છે અને થાળીમાં આવી રીતે એડ કરી લેવાનું છે અને સરસ આપણે ફેલાવી લેવાનું છે. સેમ એક પ્રોસેસથી આપણે નોર્મલ સુખડી બનાવતા હોય ને એ જ રીતે, પણ અહીંયા આપણે ચોકલેટ એડ કરવાની છે અને ચોકલેટ પાવડર એડ કરવાનો છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને કંઈક આવું નવું બનાવીએ ને એ બાને બાળકો ખાય પણ છે, એ બાને બાળકો ઘી પણ ખાય છે. આજકાલના બાળકોને ઘી નથી ભાવતું એટલે આવી કંઈક ટ્રીક આપણે અપનાવીએ ને તો બાળકો ઘી ખાવાનું પસંદ કરે છે. તો જો આપણે 10 મિનિટ બાદ સુખડીને ખોલીને ચેક કરી છે. મસ્ત મજાના ઢેફા પડી ગયા છે. અહીંયા 1 નંબર. તો હું તમને તોડીને બતાવીશ. જુઓ નજીકથી બતાવું છું તમને. જુઓ એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી સરસ મજાની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને શેર પણ કરી દેજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. જય ચેરમાં.